मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरिः मङ्गलायतनो हरिः। श्रीवासुदेव विमलामृतधाम वासं नारायणं नरकतारणनामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। स्वामिनारायणो नीलकण्ठो नारायणो हरिः हरिकृष्णश्च सहजा नन्दकृष्णोऽस्तु मे हृदि सहजानन्दकृष्णोऽस्तु मे हृदि। ॐ सर्वावतारिणे श्रीमदयक्षरब्रह्मधामाधिपतये नैकमुक्तमण्डलसेविताय इष्टदेवाय श्रीघनश्यामाय श्रीसहजानन्दाय श्रीस्वामिनारायणाय नमः। ॐ श्री नरनारायण देवाय नमः। ॐ श्री राधाकृष्ण देवाय नमः। ॐ श्रीमद्भागवत परमहंसेभ्यो नमः। ॐ श्री कष्टभञ्जन देवाय श्रीविघ्नविनायक देवाय नमः। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभाः कथाः कथयिष्ये शुभाः कथाः। 2 મિનિટ ધૂન તાલી વગાડીને સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કથા અમૃત બોર્ડમાં સવારે વાંચવા ગયો તો કેટલા ટાઈમ છે ને પછી 8 થી 9:30 કથા અમૃત લખીને શું લખીને હે અમૃતનું પાન કરવાનું છે. મહારાજ આપણી કથામાં ક્યાં હતા એ કયો હે ક્યાં હતા? હા ધમડગામ બરાબર. ધમડગામમાં હવે જવાના મારે જ્ઞાન થઈ હતી. ભુજમાં મહારાજ અન્નકૂટનો ઉત્સવ કર્યો. દિવાળી ઉજવી અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો. ભક્તોની ઈચ્છા હતી ખર્ચો થાય તો વાંધો નહીં પણ કરો એટલે ભુજનગરમાં શ્રીજી મહારાજ અન્નકૂટનો મહોત્સવ ઉજવ્યો. બહુ ધામધૂમથી ઉજવ્યો હતો. લાધીબાના ઘરે અનેક જાતની વાનગીઓ બનાવી હતી. તે દિવસથી કરીને આપણે ભુજમાં અન્નકૂટનો ઉત્સવ સારો ગણાય. સમજાય નહીં? તમે અન્નકૂટમાં તમે ગમે તે જાજો, ગમે એટલા મંદિરોમાં દર્શન કરવા જાજો, ભુજમાં તમે જાશો અને અન્નકૂટના દર્શન થશે એવા કદાચ બીજે થાય કે ન થાય નક્કી નહીં. અમદાવાદમાં આપણે વારો ના આવે. એકવાર અમે ગયા હતા, જો કે નવીન હતું થોડું, સમજાય નહીં. મોનથાર બનાવે તો આખો ઓલો માટલી ના આવે ઠીકરાની, એ માટલીમાં આખો મોનથાર ભરી દે, આખે ભરી દે, પછી જામી જાય ને ઠીકરું તોડી નાખે. મોનથારનો કંઠો એ ભગવાને જમાડે. એ બધી અહીંયા કરી જોઈએ. બીજા ઓલે ચોસલા તો સુખડીનો આવડા ડગરા ભગવાન ઉપડતા નહીં હોય. આટલે આપણે ઘણી બનાવે ને એટલે આવડા ડગરા ઢારી દીધા હોય ને પ્લેટું બહેર દીધી હોય ને. અમદાવાદમાં શું જગનમાં ગયા હતા, ઓલો અન્નકૂટ તો નહીં પણ જગનમાં અન્નકૂટ કર્યો હતો એ જોયો હતો. અને ત્યાં આગળ ઓલો વાંસના હુંડામાં અન્નકૂટ ધરવામાં આવે. આપણે ત્યાં તો ચાંદી જેવા વાટકા છે. અને પાછું એ અન્નકૂટને દિવસે ભુજમાં જાઓ એટલે જનરલ ભોજન જેટલા આવે એને બધાને જમવાનું. અને તમે 10-11 વાગે જાઓ તો ક્યાં માણસો માતું ન હોય ભુજમાં. સમજાય? એટલા માણસો આવે. બીજે ક્યાંક આવતા હશે પણ આપણે દર્શન નથી એટલે ખબર નથી. પણ એમ કહેવાય છે વસંત પંચમીનો સમય મૂડીમાં, આજે મૂડીમાં રંગોત્સવ થશે, બહુ જોરદાર થશે આખા સંપ્રદાયમાંથી. અને રામનવમીનો ઉત્સવ અમદાવાદમાં, અન્નકૂટનો ઉત્સવ ભુજમાં, અને શિવરાત્રી લગભગ જુનાગઢમાં. એ તો ત્યાં થાય એટલે નાગોડિયા બાબા આવે એટલે ગિરનારમાંથી નીકળે બધા. અલગ અલગ જગ્યાએ અમુક ઉત્સવોનું મહત્વ છે. એમ આજે ભુજમાં અન્નકૂટ ઉત્સવનું મહત્વ ખરું વધારે. અને હિંડોળા પણ કચ્છમાં આપણે બહુ જોરદાર થાય. તો શ્રીજી મહારાજને હરિભક્તો વિનંતી કરી અન્નકૂટ ઉત્સવ અને પ્રબોધિનીનો ઉત્સવ કરો. પણ મહારાજ અન્નકૂટ ઉત્સવ કર્યો. પ્રબોધિનીનો મહારાજ કે અહીંયા નહીં, ધમડકા જઈને કરશું. ત્યાંના દરબારની ઈચ્છા છે. હવે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ભગવાન શ્રીહરિની કથામૃતનું પાન કરાવતા કહે છે, હે ઉત્તમ રાજા, શ્રીહરિ ભુજમાં જેટલા દિવસ રહ્યા એટલા દિવસમાં ત્યાં શ્રીમદ ભાગવત વંચાવ્યો પરાગજી પુરાણી પાસે. શ્રીજી મહારાજને કોઈ વક્તા મળ્યા હોય આખી જિંદગીમાં તો કચ્છે આપ્યા છે. આ કચ્છની મોટી ભેટ છે. મહારાજને બીજે ક્યાંથી એવો વક્તા મળ્યો નહીં. અને કચ્છમાંથી પરાગજી પુરાણી મળ્યા. નાના હતા, બહુ ભણ્યા નતા, હજી લગ્નને નહોતા કર્યા, સમજા એવા હતા. 15 વર્ષની ઉંમર હોય, લગ્ન થોડા કર્યા. તમે વાત જાણી હશે. મહારાજ કથા કરાવતા હતા અને એક પ્રશ્ન પૂછ્યો, બ્રાહ્મણને પછી દુઃખ લાગ્યું, પોથી બાંધીને ભાગી ગયો. તેરાની વાત છે. મૂળ પરાગજી પુરાણી ભુજના. તેરામાં ગયા હતા મહારાજ ભેડા. કદાચ કોઈક સંબંધી પણ હોઈ શકે.
ઓલો બ્રાહ્મણ ભાગી ગયો, મહારાજ બોલાવ્યો તો આવ્યો નહીં. પછી મહારાજ પ્રાગજી પુરાણીની માને પૂછા કરી કે અમારે વક્તા જોઈ, તમારો પ્રાગજી છે ને એ લાવો. હજી તો નાનો હશે, ભણવા બેઠો છે, હવે ભણશે, હવે પછી કઈ થશે, સંસ્કૃત ભણે પછી આવડે ને. મહારાજ કે અમને ભણ્યા વગરનો હાલ છે, ભણાવી લેશું એમ. તેમ 15 વર્ષની ઉંમર કદાચ હશે, થોડી જાય છે તો 15-17 દિવસ હતી. પ્રાગજી પુરાણીને મહારાજ બોલાવી અને વ્યાસપીઠ ઉપર બેહાડી. પ્રાગજી પુરાણી કે મહારાજ હજી હું સારસ્વત ભણ્યો નથી કે ભાગવતની કથામાં જ કેમ આવડે. મહારાજ કે આવડી જશે, બે જાઓ. ડાયરેક્ટ હો, કઈ અભ્યાસ કર્યા વગર નહીં, જોયા વગર એમને બેહારી દીધા. બસ પાનું ખોલી મંડી પડ્યા વાંચવા. મહારાજ એવી કરુણા કરી. પછી તો ગમે એ શાસ્ત્ર એના હાથમાં આવે ને, અંદર ખોટું લખ્યું પણ બોલે સાચું. શ્લોક અડધો લખ્યો હોય ને તો એ પૂરો બોલ્યો, આવી કૃપા કરી. પછી મહારાજ એને ભેડા ને ભેડા રાખતા પ્રાગજી પુરાણીને કથા વાંચવા માટે. તો ભુજનગરમાં ભાગવત વંચાવેલી પાસે સાંભળી. પછી શ્રીજી મહારાજ ત્યાંથી આધુઈ ગામ પધાર્યા છે. આધુઈ ગયા છે નિષ્કુળાનંદ સ્વામીનું સાસરાનું ગામ. કચ્છમાં આવો અને 1-2 દિન ટાઈમ હોય ને તો કોઈક દી ગોઠવજો. વાગડની યાત્રા 1 દિનમાં કરશો તો મજા આવી જશે. યાત્રા એ બહુ પ્રસાદીના સ્થળ છે. નિષ્કુળાનંદ સ્વામીને મહારાજ સાધુ બનાવ્યા હતા. આધુઈથી ઉત્તર દિશામાં મોટી એક નદી છે. નદીને સામે પારે શંકરનું મંદિર છે અને ત્યાં નિષ્કુળાનંદ સ્વામીને હજી ઓરડી બનાવી. ત્યાં આગળ આપણે શંકરનું મંદિર. શ્રીજી મહારાજ આધોઈ પધાર્યા. આધોઈ અને ધમડકા આ 2 રાયધણજીઓ લાધાજી દરબારના હતા ગામ. એટલે કરણીબાની વાતું ક્યાંક આધોઈની આવશે અને ધમડકાની આવશે. આ 2 એના ગામના હતા. એટલે 2 જગ્યાએ મારે લીલા કરી છે એની ભાવનાથી. બચ્ચાઓ પધાર્યા. હરિભક્તોની ઘેર 1-1 કે 2-2 દિવસ રહી અને હરિભક્તોને મહારાજ ખૂબ આનંદ પમાડ્યા છે. બચાવની આજુબાજુના જે ગામડા હતા એ બધા ભક્તજનોને પ્રભુ આનંદ પમાડ્યા. બધે શ્રી હરિ જઈ આવ્યા અને પછી ત્યાંથી ધમડકા આવ્યા છે. ધમડકામાં લાધાજી દરબાર શ્રેષ્ઠ નિષ્કામી હરિભગત હતા અને એના 4 દીકરાઓ લાધાજીના. અને ધમડકા 24 ગામનું રાજ્ય કહેવાતું. 24 ગામનો એટલે ધમડકાની આજુબાજુના ગામના હોય ને બધા, એ 24 ગામનું એ રાજ્ય. ભુજ વળી અલગ, ભુજના તો મહારાવ હતા, મોટા રાજા. એના નીચે આ ધમડકા કે એના 24 ગામના હતા. અને મહારાવ રાયાના ભાયાતોનું રાજ્ય કહેવાતું. અને એના લાધાજીના 4 કુંવર એ પણ પરમ એકાંતિક હરિભગતો, પાકા હરિભગત બધા. મુક્તાનંદ સ્વામી કે આપણા સત્સંગમાં તેમના જેવા સદાચારી અને નિષ્ઠાવાન બીજા કોઈ રાજા કદાચ નહીં હોય. એવા રાજા એ હતા. રાજા જેનું મોટું રાજ્ય છે. એમ તો સુરા ખાતે રાજા હતા પણ એ નાના 2 ગામડા ને 24 ગામનું રાજ્ય. અને આ ધમડકાના રાજા, ધમડકા આધોઈના લાધાજી દરબાર છે. આધોઈ સુધીનું એના તાબામાં આવતું હશે. 24 ગામડા તઈ થાય ને. પરમ હરિભગત, પરમ એકાંતિક હરિભગત. એના 4 કુંવરમાં મોટા કુંવરનું નામ અદાભાઈ, બીજાનું કલ્યાણસિંહજી, ત્રીજાનું રામસિંહજી અને ચોથાનું રાયધણજી. નાના દીકરા હતા રાયધણજી લાધાજી દરબારના. મહારાજ પધારે છે સમાચાર જાણી અને અતિ આનંદથી પોતાનું આખું સૈન્ય સવારી તૈયાર કરી છે મહારાજના સ્વાગતમાં. હાથી ઉપર સોનાની અંબાડી મુકાવી છે. વિવિધ વાજિંત્રો ઉગડાવ્યા છે. શ્રીજી મહારાજને સન્મુખ આવ્યા છે. મહારાજના ચરણ કમળમાં પડી ફૂલના હાર પહેરાવ્યા. સંતોના ચરણમાં પણ વંદન કરેલા છે. અને લાધાજી શ્રીહરિ પાસે આવીને બેઠા છે. મહારાજને કીધું પ્રભુ ભલે પધાર્યા હો. ઘણા દિવસથી મને ઝંખના હતી પ્રભુ અમારે ત્યાં પધારે. પ્રભુ આપણો સત્સંગ છે એ કલ્પો વૃક્ષોનું વન છે. લાધાજીને સમજણ બહુ જબરી હતી, બહુ જ્ઞાની હતા રાજા.
આપણો સત્સંગ કલ્પવૃક્ષનું એક ઝાડવું નહીં, કલ્પવૃક્ષોના ઝાડવાનું એક વન છે આખું. અને ઋતુના અનુકૂળ વરસાદની જેમ કોઈ પણ વન હોય, ઝાડવા હોય, એને સમયે સમયે જો વરસાદ આવે તો લીલું છમ એ જંગલ રહે. સમય ઉપર વરસાદ ન હોય તો હુકી જાય, અને સમય ન હોય તો વરસાદ આવે ને તો એટલું બધું લીલું કરી શકે નહીં. એમ લાધાજી દરબાર કે મહારાજ આપ સત્સંગ રૂપી એક કલ્પવૃક્ષનું જે વન, એને સમય સમય આવીને પ્રભુ આપ સંભાળ લ્યો છો, જેને કરીને સત્સંગ રૂપી આ કલ્પવૃક્ષને આપ દર્શન આપો છો. એટલે બહુ સુખી વન છે, કુશળ છે. અર્થાત આપણો કચ્છનો સત્સંગ મહારાજ બહુ ફૂલ્યો ફાલ્યો છે, જેટલો છે એટલો. અવારનવાર આપણા દર્શન થાય છે. ફળ ફૂલના ઝાડવાને સમય ઉપર સંભાળ લેવાથી ફૂલ આવે છે, ફળ આવે છે, અને પછી મીઠાશ આવે છે ફળમાં. એને ખાવાની ક્યારે તૃપ્તિ થતી નથી. લાદાજી કે આ ફળ બહુ મીઠું, સત્સંગ રૂપી કલ્પવૃક્ષોનું વન, એની તમે સંભાળ રાખો, અને એમાં જે ફળ થાય છે હરિભક્તો પાકે છે, સમજ્યા? અને એનો આનંદ કોઈ અલૌકિક છે. વળી દેશ દેશમાં અને ગામે ગામમાં આપણા સંતો પણ વિચરણ કરે છે. સંતોને દેખીને જેના હૃદયમાં એક ભાવ થાય કે આ સાધુ બહુ સારા છે, આટલો ભાવ જાગે સંતોમાં, અને સંતોનો પ્રસંગ થાય તો એ પણ સત્સંગી બની જાય છે. અને શ્રીજી મહારાજના સંતો, મહારાજ આપણા સંતોની વિશે જેને ભાવ જાગે, એના સંચિત જે પ્રારબ્ધ કર્મ છે, પ્રારબ્ધ કર્મનો બહુ મોટો ભારો છે. તમને તો અહીંયા ભારા ઉપાડવાનો વારો નહીં આવતો, આવે રંજકાના ભારા ઉપાડવા પડે, ક્યાંક ક્યાંક તો ઘઉંના ભારા ઉપાડવા પડતા. પેલા હાલર એક જગ્યાએ બેઠું હોય તો એ ભારી બાંધી હમણાં અમે ભૂતળી કાઢી હતી ને માંડવીમાં, એક ખેતરમાં, તે હલર પાસે પહોંચાડવું પડે ને. મોટા મોટા ભારા ભરી ભક્તો બધા લઈ આવે, અહીંયા નાખે, અને પછી હલર ઓરાય. એ તો હજી હલકા કહેવાય. રંજકાનો ભારો થોડો ભારે હોય, લીલો હોય ને, લીલો કેવો વજન હોય. બીજા માણસો કેટલાક બળતણના ભારા ઉપાડી આવે, એવા ભારે વજનદાર, માન હાલી શકતા હોય, પણ માથા ઉપર ભારો જબરો. તે કેટલો બોજ છે લાધાજી કે મહારાજને. એ બોજ જયારે આમ ભારો ફગાવે ને હેઠો, આમ હાસ થઈ જાય. થાય કે ન થાય? વજન ઉપાડો છો ક્યારે ક્યારે અનુભવ થાય છે? ઉપડે ને એવું માન હાલી ગયા વજન ઉપાડવાનો વારો નહીં આવતો. તમે આ તો ગવર્મેન્ટ કાયદો કરી નાખ્યો, 20-22 કિલો વધારે માલ હોવો ને જોઈએ બેગમાં. હેલો સિડનીથી ચડ્યાથી ખાલી 2 કિલો વધારે તો બેગમાં માલ કઢાયો. વજન ઘણો નતો અમારો, 1 બેગમાં ખાલી વજન હતો. 4 બેગના બદલામાં અમારી 3 બેગ હતી, તોય હલાયો નહીં. 2 કિલો માં કાઢો પછી આવવા જશે. શું કામ? તો કેળ દુખ્યા હે મારા. માથા ઉપર બોજો ઉપાડ્યો હોય અને માણસ ભારો નીચે નાખે અને કેવો હળવો થઈ જાય. એમ આ જીવાત્મા જન્મો જન્મથી સંચિત કર્મનો જે બોજો છે ને એ ફરે છે, માથે લઈને મોટો ભારો લઈને ફરે છે. બહુ જબરી વાત છે, સમજીએ તો ભક્તજનો. જીવાત્મા ઉપર અનંત જાતના એવા કર્મો પડ્યા છે, કર્મોની કોટડીઓ ભરી છે, એના ઉપર બોજો છે. જ્ઞાન નથી કાંઈ એટલે ખબર પડતી નથી, પણ કીધી આ કર્મ હું ભોગવી લઈશ. જીવાત્મા જો વિચાર કરે ને તો કોઈ અંત આવે એમ નથી. એ કર્મ ભોગવવા માટે કંઈક તો કરવું પડે ને. જે કરો એ પાછું કર્મ જ થાય. કર્મથી કોઈ રીતે ન છૂટાય એવું હોય. કર્મ એક વસ્તુ એવી છે અને જીવાત્માને એવી સંકળે છે, એવી બાંધે છે કે કર્મનો બોજ જીવાત્મા કોઈ દી ન છૂટી શકે, અને કોઈ દી ભવસાગર તરી શકે જ નહીં. જ્યાં સુધી સારા અને નરસા કર્મ છે ત્યાં સુધી એને સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. સારા કર્મો તો સ્વર્ગ મળે, નરસા કર્મો તો નરક મળે. એ ભોગવતા
પાછું જેવું કર્મ કરે વળી એનું પાછું સંચિત કર્મ ભેળું થતું જ જાય. પતાવવું કે માને કયો? પણ લાધાજી કહે છે મહારાજ એક જબરજસ્ત કર્મનો બોજ જીવાત્માના શિરે છે. એ જો આવા સંતોને ભાવ જાગે અને સત્સંગમાં ભાવ જાગે, એ સત્સંગી થાય ને જેમ ભારો હેઠો નાખ્યો માન મન ઉપડતો તો અને કેવો હાસ થઈ ગયો એમ જીવાત્મા હળવો થઈ જાય. કર્મનો બોજ ઉતરી જાય એના ઉપરથી. સત્સંગમાં ભાવ જાગે, સંતોમાં ભાવ જાગે તો, અને એને સત્સંગ થાય છે. અને પછી મહારાજ જ્યાં સુધી સત્સંગનો યોગ રહે છે ત્યાં સુધી એના માથા ઉપર કર્મનો બોજ ચડતો નથી. પછી કર્મ તો કરે છે, ખાય છે, પીવે છે, બધું કરે છે, હુએ છે, જાગે છે, બધું કર્મ જ છે. પણ જ્યાં સુધી આ સત્સંગમાં દિવ્ય ભાવ છે ને ભજન ભક્તિ કથા વાર્તા એ જીવાત્મા કરે છે ત્યાં સુધી કોઈ કર્મનો બોજ એને શિર ચડતો નથી. પણ ક્યાંક જો કુસંગનો યોગ થઈ ગયો અને આ સત્સંગથી થોડોક છેટો ગયો તો ઓલો ફગાવ્યો તો ને ભારો એ ઓટોમેટિકમાં ચડી જાય પાછો. એ માથે મારે ફરે. લાધાજી દરબાર મહારાજને કહે છે એટલે જો સુખિયા થવું હોય, જીવને કઈ હળવો કરવો હોય, કર્મનો જબરજસ્ત બોજ ઘટાડવો હોય તો આ સત્સંગ છે. જેમ બને તેમ સત્સંગથી લગતા, હરિભજનથી લગતા, મહારાજનો હાલતે ચાલતે ભજન સ્મરણ, ખાતા પીતા મહારાજને યાદ કરી લેવાના. ભૂલી જાય તો પસ્તાવો તો મહારાજ ભૂલાઈ ગયા. સમજા કે આપણે થાય પસ્તાવો? ચેષ્ટા ન બોલ્યા હોય તો પસ્તાવો થાય કે ચેષ્ટા રહી ગયા. થાય કઈ નહીં થતું. ચેષ્ટા બોલતા બોલતા પણ મહારાજનો અદભુત ચરિત્રો આવે એ યાદ નથી. આપણે બોલતા જઈએ પણ મન આપણું કઈ હોતું નથી. ચેષ્ટામાં હોય છે. હજી અમે 8-10 દિવસ લગભગ હશું. સમજાય ને? તમે આટલા જણા છો. એક જ વાત કહું, ચેષ્ટા તો ઘણા બોલતા હશે ને, બધા ભાગી જતા નથી ને, એટલે મેં ન બોલતા બોલજો. હવે 15 મિનિટ ચેષ્ટામાં શું ઘરમાં આપણું કઈ હુકાઈ નહીં જાય? હુકાઈ જાય રાતનો? ચેષ્ટાનો તો જબરો મહિમા છે. સ્વાભાવિક ચેષ્ટા બોલવાની. મહારાજના ચરિત્રોનું સ્મરણ કરતા કરતા ક્યારેક સંતોની પંગતમાં પીરસતા હોય, ક્યારેક પોતે જમતા હોય, ભક્તોને પ્રસાદ આપતા હોય, બાજુ બેઠા હોય એને જમતા જમતા પેટ ઉપર હાથ ફેરવે, પાણી પીવે વારે વારે. આ સ્મરણ કરતા કરતા કરવાનું છે. એમ કરતા કરતા શરદ પૂનમના દિવસો હોય, વરસાદ વરસ્યો હોય, ગેલા નદીમાં પાણી આવ્યું હોય તો સરસ મજાનો ફેંટો બાંધી પોતાને હાથે અને પછી સંતો ભક્તો સહિત ગેલા નદીમાં સ્નાન કરવા જાય. જળકેલી કરે, પાણી ઉડાડીને પછી વળી ત્યાંથી બહાર નીકળી કપડાં પહેરીને વાજતે ગાજતે પછી દરબારમાં આવે. આ બધી લીલા ચેષ્ટાની અંદર. હવે એમાં તમે એક ચરિત્ર માનો કે મારે ગેલા નદીમાં નાવા ગયા, બરાબર, ફેંટો બાંધીને એ સંતો ભક્તોની સાથે ખૂબ જળ ક્રીડા કરી. એ ચરિત્ર ચેષ્ટામાં તમે આમ એક ધ્યાન રાખવાનું, મારે જમીને પછી જાય છે નાવા. ચેષ્ટા બોલતા બોલતા તમને એમ થાય એ તો મારે જ નાઈને ભાગી આવે તો આપણે રહી ગયા પાછા. સમજાય કે નહીં? મન રહેશે નહીં તમારું. ક્યારેક તો ઘણી વાર ફેંટો બાંધતા હશે એટલે મન હશે ને મારે ગેલા નદીને ભાગી આવે તો આપણે ક્યાં ભાગી ગયા હશે. ચેષ્ટા બોલતા બોલતા બહુ મન ચંચળ છે, બહુ અભ્યાસ માંગે એવું છે, બહુ અભ્યાસ માંગે. એમાં એકવાર મારે બાથમાં ઘાલીને મળે છે. પ્રથમમાં મળે છે ને બંધુમાં મળે છે. ખ્યાલ છે તમને નથી? આમ અર્થો કોઈ વિચારો કે એમને ખાલી બોલતા જ જાઓ પછી સંગીતની સાથે બસ મજા આવે બોલવાની. શું કરો દિનેશભાઈ? દોડતા જાઓ કા દીપકભાઈ? કોઈ વિચારીને થોડું 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 વિચારા છે. આમ તો અભ્યાસમાં ચડવું હોય તો એમ બધું ભેગું તો ખાઈ લેવાય નહીં. વંદુના પદ આપણે કેટલી વાર હાલતા? નિરાંત બોલો તો 5 થી 7 મિનિટ, વધારે ના હાલે. 10 મિનિટ વંદુના પદમાં લગભગ ન થાય. વંદુના પદનો બહુ મોટો અને જબરો મહિમા છે, બહુ મોટો મહિમા છે. માત્ર 5-7 મિનિટ મહારાજની મૂર્તિમાં મન રાખવાનું હોય. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ તમારા ચરણમાં વંદન કરી નક્ષિક મૂર્તિનું વર્ણન કરું છું, ત્યાંથી શરૂઆત કરશે. પેલી મહારાજની પાઘના દર્શન કરાવશે. વાલા તારી
પાઘડેલીની ભાત મારી લોલ એટલે શું કહો? પાઘડીની ભાતમાં આવે એટલે શું? નથી પૂછ્યું કોઈ દી સાધુને? રાતના 2 સાધુ ભાઈ બેઠા તો જો કલાક 2 કલાક સાધુને ઉજાગરા તો કરાવો. એટલી ખબર નથી હતી કોઈ દી વંદુના પદ બોલતા બોલતા વિચાર્યું નથી ભાતમાં એટલે વળી શું હશે? કોકને ખબર હશે ને. હા એટલે એક વખત બોલ્યા જો ભાત એટલે ડિઝાઇન સમજાય કે નહીં? તો એક મેં વર્ત તો કમસે કમ જાણો છું કે નહીં? આપણે ધ્યાન કરો કોઈ તો ટ્રાય નથી કરી લાગી કે શરૂઆતથી કરી છેક ઉર્ધ્વ રેખામાં ચિત્ત રહો કરી વાસને રે લોલ ત્યાં સુધી મહારાજની મૂર્તિમાં જ રમતા જાઓ. પાગના દર્શન કરીને છેક નક્ષિક ઉર્ધ્વ રેખા સુધી મન ક્યાંય ન જાય એવો કોઈ અભ્યાસ કર્યો? અર્થાત કોઈ પાર પડી ગયા કોઈ કે ક્યાંય મન જાય જ નહીં અથવા તો કોઈ ટ્રાય કરી કયો તો ખરા? નથી કરતા. આજથી શરૂઆત કરજો. આંખો બંધ કરી અને બેસી જાઓ. નક્કી કરો કે આજે બસ મહારાજને જ સંભાળો. અંબાપ નથી 5 મિનિટ સુધી 5-7 મિનિટ વંદોના પદ હાલે ત્યાં સુધી ઉપરથી કરીને મહારાજને બધું આવશે. તિલ આવશે, હાથ આવશે, આંગળા આવશે, એમ બધી પેટ આવશે ને ઠંડુ આવશે, બાફ ગાલ મળવાના આવશે, ઉદર આવશે. તઈ વળી ના પીને વળી એમ નીચે હાલી જવાનું. એક ચિહ્નોનું સંભાળતા સંભાળતા છે માગે પ્રેમ સખી કર પહોંચી જાઓ. હવે એમાં જે સાંગોપાંગ પાર થઈ જાવ ને એ મને કહેજો કે સામે હું આજે પાર થઈ ગયો. વચમાં ક્યાંય કાંઈ સાંભળ્યું નહીં, બીજું કાંઈ ના સાંભળે ને તેથી એ કસોટી છે, પરીક્ષા છે, લેસન છે. તો આપણે માટે બધાનું, તમારે નહીં, અમારે બધાનું. લાધાજી દરબાર કહે છે મહારાજ જીવાત્મા ઉપર કર્મનો મોટો બોજ આ સત્સંગમાં ઉતરે છે, બીજે ક્યાંય ઉતરતો નથી. સંચિત અને પ્રારબ્ધ બંને કર્મ આપણો સત્સંગ કરવાથી દૂર થઈ જાય છે અને સત્સંગ કરવાથી જ જીવને જન્મ મરણ વગેરે સંસારનું જે દુઃખ છે એ ટળે છે અને સુખ મળે છે. આવો આ સત્સંગનો પ્રતાપ છે. પણ સત્સંગમાં શાસ્ત્રના અને આપણા કે સંતોના વચન થોડાક સહન કરવા પડે. સમજા ને? આ બધું મન ફાવે એમ કરવામાં મેળ ન પડે. શાસ્ત્રોની આજ્ઞા પાડવી એ એક જાતનો તાપ છે. એ તાપ સહન કરવો પડે તો થાય. અને તાપ વિના કોઈ વસ્તુ શુદ્ધ થતી નથી. પૃથ્વીના બધા જ વિકારો ધાતુ છે. જે ધાતુ પર બધા પૃથ્વીનો જ વિકાર છે. સોનું હોય તો ભલે, ચાંદી હોય તો ભલે, લોઢું, તાંબુ, પિત્તળ, જે કાંઈ છે ધાતુ પૃથ્વીનો જ વિકાર છે. પણ એને ચોખ્ખું કરવા માટે જોરદાર એને તાપ આપવો પડે છે. તાપ આપ્યા વિના ધાતુની શુદ્ધિ થતી નથી. એમાં જીવાત્માને શુદ્ધ કરવો છે તો આજ્ઞા પાલન રૂપી તાપ અથવા તો હૃદયમાં આત્માનું ચિંતન કરી પોતે આત્મા રૂપ થઈ, બ્રહ્મ રૂપ થઈ અને ભગવાનનું ચિંતન કરવું એક મોટામાં મોટો તાપ છે. જો જીવને મજા નહીં આવે. સાચી કહું તમને, ધ્યાન કરવા બેસો ને કંટાળો ચડશે. હા, ની મજા આવે. શું હતું તમને કહો તો? સ્ત્રીનું ચિંતન કરવાની મજા આવશે જીવને. હા, નાનકડો બાબુ આવ્યો હશે ઘરે, તમારો પોતાનો, દુકાને બેઠા બેઠા તમારું મોઢું એમને દેખાશે, તદાકાર વૃત્તિ વગર ધ્યાન કર્યા એના દેખાશે, પણ મૂર્તિ નહીં દેખાય મહારાજની. સમજ્યા ને? મહારાજની મૂર્તિ દેખાશે નહીં, ધ્યાન કરશો તોય. શું કામ? તાપ છે. જીવને તપવું પડે એમાં. એવો ભયંકર તાપ છે કે જીવાત્માના જન્મ મરણના પાપને બાળીને ભસ્મ કરી નાખે એવો એ તાપ છે. તો જીવને જો સેંકવો હોય ને, આમ તો વાસનાથી વેષ્ટિત છે જીવ, લેપાયેલો છે વાસનાથી. હવે છૂટો કરવો હોય, મારે જે કાર્યાણીના 12મા વચનામૃતમાં આંબીલાનું ઓલું કચ્ચિકાનું દ્રષ્ટાંત દીધું છે. ખબર? કચ્ચિકો હોય, પછી એની ઉપર લાલ છાલ હોય. તમને અંદરનો કચ્ચિકો કાઢો અને છાલ કાઢી તમે હથોડી મારશો ને તો છાલ હોતો તૂટશે. અંદર કચ્ચિકો એવી છાલને પકડી રાખે કે ટુકડા ટુકડા થઈ જશે ને તોય ઈ છાલને છોડશે નહીં. તમને હવે છાલ નથી ખાવી, માત્ર અંદરનો ધોરો આંબીલો જ ખાવો છે, તો શું કરવું પડે? મહારાજ કે શેકવો પડે. સમજાય નહીં? થોડોક એને તાપ દેશો ને શેકાઈ જશે ને તો અંદરથી છાલ જુદી પડી જશે.
પછી તમે થોડુંક હાથેથી આમ કરશો ને તો એ છાલ બહાર નીકળી આવશે, અંદરથી ચોખ્ખો આંબેલો નીકળશે. એમ જીવ અંદર બેઠો હશે પણ માયાની જે સંચિત કર્મો બધા છે, વાસના છે, એવી ચોટી છે જીવની સાથે, ભાંગો તો જીવ ભેગો તૂટે એમ છે. તો જીવને શેક દેવાનો, મહારાજની મૂર્તિનું ધ્યાન કરીને. એ આપણે થતું નથી, મોટા મોટી ખોડ છે ભક્તિજનો. જો જીવાત્મા થોડોક શેકાઈ જાય તો અંદરથી ચોખ્ખો થઈ જાય, પછી તરત વાસના બધી દૂર થઈ જાય છે, દુઃખ માત્ર દૂર થાય છે અને જીવાત્મા શુદ્ધ થાય છે. લાધાજી દરબાર કે પ્રભુ આવી કેટલીક બ્રહ્મ વિદ્યા છે, અને આ બ્રહ્મ વિદ્યા અનંત પ્રકારની છે. એમ ગુરુ રામાનંદ સ્વામી આવી વાતો કરતા અમારી આગળ કે લ્યો મહારાજની વાતો સંભળાવી આ બધી લાધાજી દરબારે. પછી બાકી કે પ્રભુ આપ તો ભગવાન છો, અંતર્યામી છો, આપ તો બધું જાણો જ છો. આ તો મેં વાત કરી, થોડી રાજી રહેજો મહારાજને કે. ત્યારે કૃપાળુ શ્રીહરિ બોલ્યા કે દરબાર, બ્રહ્મ વિદ્યા કોઈને પ્રાપ્ત થતી નથી, એ કઈ જેવી તેવી વિદ્યા નથી. આપણે એટલી વાત કરી તો કેટલી અઘરી પડી જાય ને જોવા જઈએ તો. હવે તો મહારાજ પાછા વાત કરે, આજે બ્રહ્મ વિદ્યાની જ વાત આવશે. હા, જો કે એના પછી કથા બીજી બહુ લડાઈ વાળી કથા છે. એમાં સત્સંગમાં જે તકલીફો થઈ છે ને એ બધી કથા છે. પણ અત્યારે મહારાજ હવે બ્રહ્મ વિદ્યાની વાત કરે છે. મહારાજ કે દરબાર, બ્રહ્મ વિદ્યા માટે તો ઘણો બધો અભ્યાસ કરવો પડે છે, બહુ અભ્યાસ કરવો. એમાં પ્રથમ તો માઇક વિષય માત્રની ઈચ્છાઓ પેલી તજી દેવી પડે. પંચ વિષયની જે ઈચ્છા છે એ દિલમાંથી પેલી બહાર કાઢવી પડે. બ્રહ્મ વિદ્યામાં પ્રવેશ કરવું છે તો પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીના લોક બધા છે એ બધા ભોગ છે. દેવતાના હોય તો ભલે, મનુષ્યના ભોગ, દૈત્યોના ભોગ, તેને ઝેર સમાન જાણવા પડે. પેલા ભોગ માત્ર બધું ઝેર છે, જરાય ઈચ્છા ન થાય. દૂધ સરસ મજાનું હોય, સાકર પિસ્તા બદામ નાખીને તૈયાર કરેલું, પણ તમારે દેખ તમે કાળો નાગ મોઢું નાખી ગયું હોય. હવે દૂધ એવું ને એવું છે, કાંઈ ફરક નથી, પણ તમને પીવાનો હોશ થશે. ભલે ભૂખે મરતા હશો તો એ દૂધ પીશો. તમે દેખી ગયા મારું હાથમાં મોઢું નાખી ગયું. ઈચ્છા નહીં થાય ને, જરાય ઈચ્છા નહીં થાય. શું કામ? દોષ દ્રષ્ટિ કરી ગઈ મેં. એમ વિષયના સુખ માત્રમાં દોષ દ્રષ્ટિ કરી જાય જીવાત્માને. મહારાજ કે તો થાય બ્રહ્મ વિદ્યા. ચાહે તેવા વિષય વિષમ દેશ કાળેથી આવે, પણ મન વિષય તરફ કોઈ દિવસ ખેંચાય જ નહીં. એક સરખી સ્થિતિ રહે, એને બ્રહ્મ વિદ્યા કહેવાય. મહારાજ સાચી બ્રહ્મ વિદ્યા એ છે કે ગમે તેવા વિષમ દેશ કાળેથી આવે, પણ ભગવાનની મૂર્તિમાંથી કે સત્સંગમાંથી કે નિયમ ધર્મમાંથી ચલાયમાન થાય જ નહીં. એવી બ્રહ્મ વિદ્યા. આધારાનંદ સ્વામીની ભાષામાં જોઈએ તો 2 મિનિટ તબલા વગાડો ભગતો, ઊંઘ આવતી હશે જાય નહીં. કથા અઘરી આવી ને થોડી ચોપાઈ છે. કીર્તન જે હવે આવશે, જે આવતું હશે ત્યાં ગીતો હોય. वाचक ज्ञान शिखत है जेहा, उदर त्रुटि करत है तेहा। वाचक ज्ञान शिखत है जेहा, उदर त्रुटि करत है तेहा। वाचक ज्ञान से मोक्ष न होवे, वाचक ज्ञान से मोक्ष न होवे। कोटि मनुष्य तन घर घर खोवे हो, कोटि मनुष्य तन घर घर खोवे। लक्ष्य ज्ञान जब सीखई देहि, ब्रह्म विद्या पावहि तब तेहि। लक्ष्य ज्ञान जब सीखई देहि, ब्रह्म विद्या पावहि तब तेहि। ब्रह्म विद्या पावहि देहु, ब्रह्म विद्या पावहि देहु। क्षण क्षण में न सुख होय
જ્ઞાન હો, માત્ર બોલવા માત્રથી શીખી લીધું હોય, વાતો કરવાની અંદર બોલતા શીખી લીધું હોય, એનાથી કે ઉદરની તૃપ્તિ થતી નથી. ભોજનના તમે નામ લીધા કરો અથવા તો બનાવતા શીખી લીધા હોય, સરસ મજાના અડદિયા બનાવતા શીખી ગયા હો તમે, તો કે પેટ ભરાઈ જાય. બનાવવા તો પડે કે નહીં? અરે બનાવીને પણ એને પાર પડે, ખાવા પડે ભગવાનને જમાડીને, ત્યારે સંતોષ થાય. મહારાજ કે બ્રહ્મ જ્ઞાનની વાત છે, જેમ તેમ વાત નથી ભાઈ. માત્ર મુખેથી બોલી બતાવે ને એમાં કાંઈ ન વરે. કરોડ વાર મનુષ્ય જન્મ લે છતાં પણ તેનાથી જીવનો મોક્ષ ન થાય, ખાલી બોલવાથી. પણ જ્યારે ત્રણ શરીરથી આત્માને જુદો બ્રહ્મરૂપ સમજી ચિત્ત વૃત્તિને અખંડ ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરવા રૂપે એક લક્ષ્ય જ્ઞાન શીખે મહારાજ કે એક લક્ષ્ય નક્કી કરે, ગમે તેમ કરીને મહારાજના સ્વરૂપમાં મારી વૃત્તિને સ્થિર કરવી છે, એનો સતત અભ્યાસ કરતો રહે, ત્યારે એને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. બ્રહ્મ વિદ્યા કઈ લોકલ વસ્તુ નથી મહારાજ. અને જેને તેવી બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય ને પછી એને હાલતે ચાલતે શોખ કે મોહ કે બધું ટળી જાય. માન અપમાન તે બધું ટળી જાય, એમાં કઈ રહેતું જ નથી. બ્રહ્મ વિદ્યા એક જાતની મહાન ચિંતામણી છે મહારાજ. ચિંતામણી, જે માણસના હાથમાં ચિંતામણી આવી ગઈ હોય ને, એ ચિંતામણીનો પ્રભાવ એવો છે, એને ખ્યાલ હોવો જોઈએ કે હવે મને જે વસ્તુ મળી છે ચિંતામણી છે એમ. પછી એને કોઈ ટેન્શન ન રહે. ધર્મજીન સ્વામી એક નાની વાત લખી હતી, મેં એના હાથેથી લખેલી બુકમાં વાંચી હતી ઘણા વર્ષો પહેલા. એક શેઠિયો બહાર કમાવા ગયેલો અને ખૂબ કમાણું વિદેશમાં. કમાઈને મોટું વાણ ભર્યું, સામાન હોય, કપડા લતા હીરા માણેક દાગીનો તે બધું જબરજસ્ત જહાજ ભર્યું. અને એ ભરી અને પોતાના દેશમાં આવતો હતો, ભારત દેશમાં. હવે મેં રસ્તામાં એક નાના વાણમાં એક મહાત્માજી મળી ગયા ને, એટલે મોટા વાણમાંથી ઉતરી, દરિયામાં સગવડ હોય છે ને, ઉતરી અને નાના વાણમાં આવી ગયો, મહાત્માજીની સેવા કરી, સમાગમ કર્યો. મહાત્માજી પાસે ચિંતામણી હતો. મહાત્માજી ખુશ થઈ, ચિંતામણી શેઠિયાને આપી લીધો કે મારે શું કામનો ચિંતામણી, લે તું. હવે ચિંતામણી શેઠિયાના હાથમાં આવી ગઈ. બન્યું શું? હાલે જતા હતા, પોતે થોડાક આગળ નીકળી ગયા. વાણીથી કંઈક વાવાઝોડું ઉપડ્યું. મોટું જબરું જે વાણ હતું ને શેઠિયાનું ભરેલું હીરા માણેક વગેરેનું, એ વાણ ડૂબી ગયું દરિયા. પોતે રહી ગયા, વાણ ડૂબી ગઈ. એટલે બીજા માણસો કેટલાક ચિંતા કરવા લાગ્યા, અને વાણમાં કેટલાક માણસો હશે ને મહાત્માજી ભેગા. બીજા માણસો કે શેઠનું કેટલું ગયું બધું. શેઠને જરાય ચિંતા નથી, જરાય નહીં એટલે જરાય નહીં. શું કામ નથી ચિંતા? એના હાથમાં ચિંતામણી આવી ગયો છે. હું ચિંતિત છે એટલે ઘરે જઈને મળી જશે. આ હાથ તો વળી મને ઉપાડી જવું પડે, સમજાય કેટલી ઉપાધિ થાય. પણ હવે આ તો ચિંતામણી હાથમાં છે. શું ચિંતા એને? મહારાજ કે જેના હાથમાં ચિંતામણી છે અને ચિંતામણીનો જો મહિમા સમજ્યો છે, તો કદાચ એને કપડા પહેરવાનો માત્ર કોપીન પહેરીને ફરતો હોય ને તો એને એમ થાય કે મનમાં મેં તો હારા કપડા પહેર્યા છે. એક પણ ઘરેણું શરીરમાં ન હોય, પણ ચિંતામણી ધારણ કરનારના મનમાં એમ થાય કે મેં તો હોનાનો શણગાર પહેર્યો છે. જેવું મળે તેવું ખાઈ લે, છતાં પણ ચિંતામણી ધારણ કરનારના મનમાં એમ થાય કે હારામાં હારા પકવાનો હું ખાધા છે, એવો એને સંતોષ હોય. કારણ કે ચિંતામણી સંકલ્પ કરી મળે. મહારાજ કે માત્ર ઝાડ નીચે પડી રહેવું પડે તો પણ મોટા મહેલમાં સૂતો છું એવું એને લાગે. મારું ચિંતામણી હાથમાં એથી દુઃખ નથી. એને ખુલ્લી જમીનમાં પડ્યો હોય, કાંઈ ન હોય, પાથરણા વગર, છતાં પણ હારા ગાદલામાં હોતો હોય એવું એને લાગે. શું કામ? એની પાસે ચિંતામણી છે. કદાચ હાથી ઉપર બેઠો હોય, પછી કદાચ એને ગધેડા ઉપર બેહારે ને તો એની ચિંતા ન થાય. શું કામ? ચિંતામણી છે મારા હાથમાં, અને ખપેલા હાથી હું મેળવી શકું છું. દુઃખ નથી થતું એને. એવો મહારાજ કે ચિંતામણીનો પ્રભાવ છે. તેવો જ પ્રભાવ બ્રહ્મ વિદ્યાનો છે.
હા, બ્રહ્મ વિદ્યા કઈક એક અંશ માત્ર પણ જીવના હૃદયમાં જો બ્રહ્મ વિદ્યા આવી ગઈ તો મહારાજ કે વાત મૂકી દો એવો સુખી થાય છે બ્રહ્મ વિદ્યાના પ્રભાવે. બ્રહ્મ વિદ્યા કેવું કામ કરે છે? મહારાજ કે બેટ વાળીને શરીર પર હથિયાર બાંધેલો બધા હથિયારધારી હોય અને માથું કપાઈ ગયા હથિયાર કામ ન શું કામ આવે? શસ્ત્ર બાંધવાનું કોઈ પ્રયોજન નથી. માથું કપાઈ ગયા તો માથાને પહેલા હાંચવું જોઈએ. બીજે ક્યાં ગોળી વાગે ને તો હજી થોડુંક નેભે, માથામાં વાગી તો એવા ટાણે પૂરું. એ મહારાજ કે બ્રહ્મ વિદ્યા બધી વિદ્યાનો રાજા છે. એટલે બ્રહ્મ વિદ્યા તમે પ્રાપ્ત કરો અને નહીં જઈ વાતમાં તમને દુઃખ થઈ જાય તો બ્રહ્મ વિદ્યા શું કામની? અર્થાત તમે શીખ્યા જ નથી બ્રહ્મ વિદ્યા. તો બ્રહ્મ વિદ્યા આત્મ સુખને માટે શીખવી જોઈએ. અને આત્મ સુખ તો ભગવાનનું સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. અને ભગવાનના ભક્તો છે. જ્યાં સુધી વિષયમાં મન રહેતું હોય ત્યાં સુધી આત્મ સુખે સુખ્યો થયો નથી. ત્યાં સુધી એ અનાત્મા છે. લ્યો, અનાત્મા. અનાત્મામાં સમજો છો ને? અનાત્મા લ્યો, આત્મા ને અનાત્માની ક્યાંક વાતો આવે છે. લ્યો, અહીં આવ્યો અનાત્મા એટલે શું કયો? બોલો બોલો, સભામાં બોલો ને છૂટીએ, કાંઈ વાંધો નથી. તમને સમજા કે નહીં? હે, હા, આત્મા એટલે આત્મા, અનાત્મા એટલે અન્ન ખાઈને જીવનારો આ દેહ. અનાત્મ બુદ્ધિ એટલે દેહાત્મ બુદ્ધિ. દેહનો ભાવ, દેહનું માન, અભિમાન આ બધા પડ્યા છે ત્યાં સુધી બ્રહ્મ વિદ્યાનું સુખ એને મળે ને. આ બધું છોડવું પડે. ભગવાનને રાજી કરવા હોય ને તો ખાસ છોડવું પડે. મુક્તાનંદ સ્વામીનો થોડીક વાર સમાગમ કરી લઈએ અને થોડીક વાર તાલી વગાડવાનું આવશે. એક કીર્તન ગાવું છે, ગાશો? મુક્તાનંદ સ્વામીને બેન મળવા આવ્યા, ખબર છે? સાધુ થઈ ગયા, મળવા આવ્યા. સમજાય? મહારાજને કેવડાવ્યું, મહારાજ મારા ભાઈ સાધુ થઈ જાય, મારે મળવું છે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. મહારાજ મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. મુક્તાનંદ સ્વામી તમારી બેન મળવા આવે છે, ધનભાઈ નામ હતું એનું, જાઓ મળવા. લે, મહારાજ કે હો, તમારી બેનને મળી આવો, તમારી બેન મળવા આવ્યા છે. મુક્તાનંદ સ્વામી કે મહારાજ કહેવાય, બેનને મળી આવો. જવાય? જવાય? હું આજ જઈશ તો મારા સાધુ બધા બેનોને મળવા જશે. મારા અમને પાછળ હાલે ને એવી. એટલે મુક્તાનંદ સ્વામી બેનને મળવા ગયા નથી. મારે કીધું તો એને વાંધો નતો, એની કક્ષા જુદી હતી. પણ પત્રમાં સ્વામીએ એક કીર્તન લખી દીધું અને ધનભાઈએ કીર્તન હલાવી દીધું. વાંચી લ્યો. એ કીર્તનમાં બીજું પદ આપણે ગાવાનું છે. ગાઓ, બોલો બધા. લ્યો. હે સાંભળ બેની હરી રીઝાની રીતરી, સાંભળ બેની હરી જાની રીતરી, મોહન વરને માનસ ગાથે વેચો, મોહન વરને માનસ ગાથે વેચો. સાધન સર્વે માનવ ગાડે પાડવિશે, સાધન સર્વે માનવ ગાડે પડવિશે, પ્રેમ ભર્યું પયશા કરમાં અહીં ભેરજો, પ્રેમ ભર્યું પયશા કરમાં અહીં ભેરજો. સાંભળ બેની હરી જાની રીતરી, સાંભળ બેની હરી જાની રીતરી, મોહન વરને માનસ ગાથે વેચો, મોહન વરને માનસ ગાથે વેચો. મહારાજને માન ગમશે નહીં. કીર્તનમાં લખી દીધું ને, માન હશે અંતરમાં તો ભગવાન જરાય રાજી થશે નહીં. ભગવાનને જો રાજી કરવા ઈચ્છતા હો,
સાંભળ બેની એટલે બેનને જ ઉદ્દેશ કરેલો છે હો. તો માન સર્વ પ્રકારનો ત્યાગ કરી દેશે તો જ ભગવાન રાજી થશે. માન કેવું છે? પય અને સાકર, પય એટલે દૂધ, એમાં અહી ઝેર, જો સર્પનું ઝેર ભર્યું હોય એવું છે. હારું આપણે કામ કરી સમજણ એ માળા ફેરી અડધી કલાક પછી મને મારે કોઈ માળા ફેરવતો નથી દાગીને. હું સવારે વહેલું ઉઠીને તરત દર્શન કરી આવું, બીજા કોઈ આવતા નથી. બીજાની માથાકૂટ મૂકો ને તમારું કરો ને એ પણ જીવને એ આવી જ જાય. આવું લ્યો હું દરરોજ હા સવારે કથામાં પૂછી આવું, આ કોઈ આવતા નથી. તો શું જરૂર એવી જરૂર છે કે બીજાની માથાકૂટ કરવાની? તમે આવો છો તો ઘણું છે ને, પણ માય થઈ જશે. આ સમજા કે નહીં? એનાથી બચવાની વાત છે. માટે દાસી થઈને રહેજે. સ્વામી સરસ આગળ વાત કરે છે. દાસી થઈ તું રેજે દીન દયાળની, દાસી થઈ તું રહેજે દીન દયાળની, ઓલી પીતે લમડે તો માને ભાગ્યો, નીચી પે લમડે તો માને ભાગ્યો. સરસ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરીને મહારાજ કે અનાત્મા બુદ્ધિ નહીં પણ આત્મ બુદ્ધિ પ્રાપ્ત કરો. એને માટે આ બધું છોડવાનું અને સત્સંગમાં દાસ થઈને રહેવાની વાત છે. ખાસ કરીને તો વિષય સુખનો અભ્યાસ નહીં, વિષય સુખનો ત્યાગ અને બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ. બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ શા માટે? हरि में करना राग ही शिखने को फल है दास. भगवान में अनुराग थाय ई ब्रह्म विद्यानो अभ्यास करवानुं फल छे. प्रेम एक भगवान पुरुषोत्तम नारायण में थाय, बीजे क्यांय नहीं. ई साक्षात ब्रह्म विद्या छे. अने ब्रह्म विद्या एवी छे महाराज के रात दिवस भगवान की मूर्ति नु स्मरण करावे छे. आवी महाराज કે ગામમાં વાત કરી બધા
કે ગામમાં વાત થઈ આ થઈ ગયા આ થઈ 3 વાર ભાગ્યા ધમડ ગામ પહોંચી આ શાસ્ત્રની કથા અલૌકિક ઈ છે કે તમને ગામની ખબર નહીં પડે સમજાય ને ઓછી તને 5 મિનિટમાં તો 15 ગામ ફરી લે મારે ક્યારેક ક્યારેક અને ક્યારેક ક્યારેક 2-3 દી એક જ ગામમાં બેઠા હોય ગામ ન બદલાવે ક્યારેક ક્યારેક મહારાજ ગામને પાદર આવ્યા છે હજી લાધાજી પોતાનું સૈન્ય લઈને મહારાજનું સન્માન કરવા આવ્યા છે સન્માન સ્વાગતમાં મહારાજને ફૂલનો હાર પહેરાયો અને મહારાજ બહુ સારું થયું તમે આવ્યા બહુ મજા આવી એમાં આટલી બધી વાતો કરી નાખી લ્યો મહારાજને ત્યાં કાંઈ ઉતાવળ જ ન સમજ્યા ને બસ હવે સૈન્ય આખું તૈયાર પડ્યું સવારે તૈયાર છે મહારાજ હાથી ઉપર બે બધે ચાલતા આમ બ્રહ્મવિદ્યાની વાતો મળી બોલાય કાંઈ પડી હોય મહારાજ અને લાધાજી 2 જણા અને ક્યારેક ક્યારેક તો સંતોની પંગતમાં મહારાજ પીરસી દે ને બધાને પીરસાઈ જાય પછી વાતો કરવા મળી પડે કલાક વાતો હાજર કરે ઓલી એમ પીસેલ પડી ખાવાનું નહીં કોઈને બેઠા ભગવાન વાતો સાંભળવું મહારાજ સમય આવી લીડા હાથે જાત જાતનું હતું હવે શ્રી હરિ ચલો ઉભા થયા આટલી વાત કરીને મારે ચાલવા તૈયાર થયા એટલે લાધાજી દરબારે શ્રી હરિનો હાથ પકડી અને મહારાજને હાથી ઉપર બેસાડ્યા મહારાજ પગે નથી હાલવાનું કહો હાથી ઉપર બેસો હાથી ઉપર મહારાજને બેસાડ્યો સોનાની અંબાડી રાખીને હે એમ વાજતે ગાજતે શ્રીજી મહારાજને ગામમાં પધરાવ્યા છે ધમડકા ગામ તો હાવ નાનું છે આમ તો ધમડકા ગામમાં શ્રીજી મહારાજને ફેરવ્યા છે અને શ્રીજી મહારાજ ત્યાં કને રોકાણા છે ભક્તો કેટલીક વાતો એ જોવા મળે કે ભુજનું મહારાજ મંદિર બનાવ્યું ને એ કદાચ ધમડકામાં મહારાજનો સંકલ્પ હતો બનાવવાનો આ તો બનાવ્યું નહીં પણ મહારાજની ઈચ્છા હતી કે ધમડકામાં મંદિર બનાવવું શું કામ ખબર હે લાધાજી દરબારનો પ્રેમ એટલો જબરજસ્ત હતો કે મહારાજ ત્યાં કદાચ દનાળજીનું મંદિર બનાવવાનો વિચાર કર્યો હતો પણ પછી મહારાજની જે ઈચ્છા મહારાજને એમ થયું હશે કે આટલા બધા અહીંયા કને ઘણા બધા ભક્તો અહીંયા લાભ લઈ નહીં શકે એટલે શ્રીજી મહારાજ લઈ ગયા થોડુંક દૂર પણ પ્લાન શ્રીજી મહારાજનું ત્યાં કને હતું ખરું સંકલ્પ એક થયો તો મહારાજને પણ પછી મહારાજ ફેરવી નાખ્યું એટલે એવી જાવ જલાલી ધમડકાની પણ હતી વાત એવી છે વાજતે ગાજતે મહારાજને લઈ ગયા પોતાના દરબારમાં મહારાજ ત્યાં કને રોકાણા છે દિવાળી કરીને મહારાજ આવ્યા હતા તો છેક 13 દિવાળી સુધી પ્રભુ ધમડકામાં રોકાણા છે પ્રબોધનીનો સમય મારે ધામધૂમથી ત્યાં કને કરેલો છે લાધાજીનું કુટુંબ આખું સત્સંગી હતું સમયા પછી મહારાજની અદભુત પૂજા કરી છે એ બધા સંતો અને ગામે ગામથી હરિભક્તોને બધાને બોલાવે પ્રબોધિની એકાદશીને દિવસે લાધાજીએ કીધું મહારાજને કે એક વિનંતી છે એક વિનંતી અમારે ત્યાં પ્રભુ એક એવો ઉત્સવ કરી દો કે આખી જિંદગી સંભાળ્યા કરીએ અને અંતે તમારી મૂર્તિમાં બસ લીન થઈ જાય એવો એક સમય કરી દો કે અમારું નાનું ગામ છે એટલે મહારાજ પ્રબોધનીનો ઉત્સવ ત્યાં કને કર્યો છે આ વખતે બહુ ધામધૂમથી ઉત્સવ થયો મહારાજ સંતોને બોલાવ્યા છે બધાને પ્રબોધની ઉત્સવ એટલે નીમ છોડવાની એકાદશી ભક્તો આવીને મહારાજનું અદભુત પૂજન કરેલું છે આખો દિવસ પૂજા હાર્યો છે બધો પછી લાધાજી દરબારે મહારાજનું પૂજન કરી અને વિનંતી કરીએ છે પ્રભુ અમને સદાકાળ સત્સંગનો યોગ રહે એવું એક વરદાન આપો બીજું કાંઈ માંગતા નથી આલોકની સંપત્તિ રહે કે ન રહે એની કોઈ ચિંતા નથી પણ સત્સંગનો યોગ રહે ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ અમારા પરિવારમાં અખંડ રહે અમારા સત્સંગમાં રહે એટલી એક વિનંતી છે એટલે મહારાજની વિનંતી કરી પછી સંતોની પણ પૂજા કરેલી છે ચંદન ચર્ચા છે ફૂલના હાર પહેરાવ્યા મહારાજે તો બહુ અદભુત પૂજા કરી દાગીનાઓ પણ ખોબર પણ કર્યું સંતોને બધાને એક એક હાર પહેરાયો હજારી કે સોનેરીના હાર એ આખી સભામાં મુક્તાનંદ સ્વામી કે જાણે સરસ મજાની ફૂલવાળી શોભતી હોય ને એવી તો સભા શોભતી હતી
બધા સંતોને એક ધોતિયું આપ્યું. મહારાજની સાથે દરબારો આવ્યા હતા, બધા કાઠી સવારો, એને પણ ધોતિયું કે શાલું વગેરે આપીએ છે. એવી રીતે બધાની પૂજા કરેલી છે. બધો સમય પૂર્ણ થયો અને 12 ગામથી હરિભક્તો આવ્યા હતા ને, એ બધા હરિભક્તો પોતપોતાને ગામ બધા ગયા. અહીંયાથી રજા લઈને 12ને દિવસે બહુ જમ્યા. 13, 14 પૂનમ સુધી મહારાજ ઉત્સવ કર્યો. પૂનમના દિવસે ભક્તિ માતાનો જન્મ એટલે ભક્તિ માતાનો જન્મોત્સવ ઉજવ્યો. એકાદશી દિવસે ધર્મદેવનો જન્મ એટલે ધર્મદેવનો જન્મોત્સવ ઉજવ્યો. આ બધું મહારાજ 15 દિવસ માટે બહુ ધામધૂમ કરી છે. લાધાજીને એક સંભાળનું થઈ રહ્યું. જ્યારે યાદ કરીએ ત્યારે આવો ઉત્સવ તો બસ અમારો બેડો પાર. ખુશ થઈ ગયા લાધાજી દરબાર. એના 4 દીકરા બધા રાજી રાજી થઈ ગયા. બધા ભક્તો પોતપોતાને ઘેર ગયા છે. હવે મહારાજ એક નવી કઈ લીલા કરે છે. મોટા મોટા સંતોને બોલાવે મહારાજની સાથે સંતો હતો ધમડકામાં. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, બધા મોટા મોટા સાધુ, ધરણીધર કહેવાય, ધર્મ ધુરંધર કહેવાય ને, એવા બધા સંતો. એ બધાનું મહારાજ મંડળ બનાવ્યું. મોટા મોટા સાધુનું મંડળ બનાવ્યું. નાનો સાધુ એમ કોઈ નહીં. એમાં મહારાજે રામ, લક્ષ્મણ અને જાનકી એની મૂર્તિઓ આપી અને શાલિગ્રામ આપ્યા. શ્રી કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ પણ આપી. નાના નાના સિંહાસન રાખવાના હો અને મૂર્તિઓ સિંહાસન પધરાવી અને આ બધું ભેળું લઈ અને તમે ગામના ફરવા જાઓ કે મહારાજ આવો રસાલો. ઝાલાવાડના મોટા મોટા ગામમાં ફરવાની મહારાજ આજ્ઞા આપી છે કે તમે આ તમારું મોટા મોટા સાધુનું મંડળ અને આવી રીતે જગતમાં ખબર સાધુ ફરતા હોય, પેલા મૂર્તિઓ રાખે ને ઊંટિયા રાખે ને હાથી રાખે ને આવું બધું મહારાજ દીધું. જાઓ તમે ગામે ગામ ફરો. અને સંતો મહારાજની આજ્ઞા થઈ એવી રીતે આમ ઢેસે કઈ જુદા કઢાવ્યા હતા. જગતના ખબર પડે સ્વામિનારાયણ સાધુ છે એવી રીતે મહારાજ ફરવા માટે મોકલ્યા છે. અને એવા અરસામાં એક હરિભગત ભોજાભાઈ ગઢવી એ અગાઉથી ધાંગધ્રા આવ્યા હતા અને ધાંગધ્રાના રાજાને મળ્યા અને રાજાને આગળ બધી સત્સંગની રીત ભાત, બધી સત્સંગના મહિમાની બધી વાતો કરી. તો રાજાને ભાવ બેસી ગયો સત્સંગમાં, ધાંગધ્રાના રાજાને. પછી રાજા પાસેથી જતા હશે બજારમાં, તો ત્યાં એને બજારમાં વૈરાગ્યો મળી ગયા. ભોજાભાઈ ગઢવીને, ભોજા ભગતને. ભગતના હાથમાં માળા હતી. ભજન કરતા કરતા બજારમાં હાલ્યા જતા હતા. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ માળા ફેરવતા ફેરવતા. પણ એની સામે ઓલા વૈરાગ્યોને ખીચ ચડ્યો. ભગતને મંડ્યા ગાળો દેવા. સમજે ને, સ્વામિનારાયણ કરો ને. ભગત કઈ બોલ્યા નહીં, હાથ જોડ્યા. ભગત વૈરાગ્યને હાથ જોડ્યા. તો એ તો વધારે ક્રોધાયમાન થતા જ ગયા વૈરાગ્ય બધા. ગામના માણસો વાર્યા પણ વર્યા નહીં. એક વૈરાગ્ય તલવાર કાઢી લીધી અને ભગતને તલવાર મારી. ભગત બિચારા હાથ જોડીને પણ તલવાર કાંડામાં વાગીને અડધું કાંડું કપાઈ ગયું ભગતનું. પછી તો ગામના માણસો ઝાલી લીધા વૈરાગ્યોને. પછી વૈરાગ્યો તરત ભેગા થઈને ગયા રાજા પાસે. મંદિરની પૂજા કરતા હોય ને, ઠાકર મંદિરની, મંદિરના દરવાજા કરી નાખ્યા બંધ. વૈરાગ્યો ભેગા થઈને અને રાજાને કીધું હવે અમે મંદિરમાં સેવા નહીં કરીએ, કારણ કે સ્વામિનારાયણનો એક શિષ્ય ગઢવી અહીંયા આવ્યો છે, અમારા ઉપર આરોપ મૂકવા માટે પોતાના હાથનું કાંડું કાપી નાખ્યું. આવું રાજાને આગળ કીધું. એને હકીકતમાં પોતે કાપ્યું. હવે ગમે તેમ કરીને એને ધાંગધ્રાથી બહાર કાઢો તો જ અમે ખાશું અને તો જ અમે ઠાકોરજીની સેવા કરશું. અને જો એ ભોજાને અહીંયાથી બહાર નહીં કાઢો તો અમે ભૂખે મરી જશું. એમ વૈરાગ્યો રાજાને આગળ ફરિયાદ કરી. ટંટો મોટો થયો ને. ત્યારે રાજા વૈરાગ્ય સામે હાથ જોડીને કીધું કે તમે છો મોટા ટંટા ખોર, તમે કઈ હારા સાધુ નથી. સમજ્યા કે નહીં? એ તો હું જાણું છું તમને. તમે કેવા છો? સ્વામિનારાયણ શિષ્યો છે ને બધા સ્વામિનારાયણની આજ્ઞાથી બંધાયેલા છે અને એ આજ્ઞામાં જ રહે છે. આજ્ઞા ઉપર પગ ક્યારે મૂકતા નથી. મને ખરેખરી ખાતરી છે, એના ઉપર પાકો વિશ્વાસ છે કે તમે તમારું પોતાનું મહાત્મા જાણી જોઈને ખોવા બેઠા છો.
સ્વામિનારાયણનો ભગત એ કોઈ દિવસ અંગનું છેદન કરે નહીં, શિક્ષાપતિમાં ના પાડી છે. અને તમારી એક પણ રીત સાધુની નથી. તમે કયા સાધુના લક્ષણમાં છો એ કયો, કયું વર્તન છે તમારી પાસે? કળિયુગના મળ જેવા તમે સાધુ છો. તુલસીદાસ ઘણા મોટા ભગત થઈ ગયા, સંતોની રીત પોકારી પોકારીને કહી છે, એમાં તમારી પાસે કઈ રીત છે મને એક બતાવો. અને સ્વામિનારાયણના સંતો જ એ બધા સંતની રીતે ચાલે છે. હકીકતમાં તમે બધા અસંત છો, તમારામાં એકે સાધુના લક્ષણ નથી, છતાં તમે આ માથાકૂટ કરવા આવ્યા છો. અમે સંતોના દાસ છીએ રાજા કે, અમે સંતોને તન મન અર્પણ કર્યા છે, અને અસંતથી અમે દૂર રહીએ. અસાધુ અમને નથી ગમતા જરાય. વર્ણી અને સાધુના ધર્મ લગભગ સરખા છે. 8 પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખવાનો આવે, ધનનો ત્યાગ આવે, બ્રહ્મચર્ય વ્રત પાળવાનું આવે. સંતોએ વ્યસન અને ફેલનો ત્યાગ કરી અને ભગવાનમાં પ્રેમ અને અનુરાગ કરવાનો આવે. તમારામાં સાધુતાનું શું બળ છે કયો? કઈ સાધુતા તમારી પાસે છે? માત્ર ક્રોધ કરી જાણો છો ને, ગાળું દઈ જાણો છો, ગાળું બોલો છો. તમારામાં અસુરો પ્રવેશ કરી ગયા છે અને તમે કુમાર્ગે ચાલ્યા છો. સુખિયા નહીં થાવ, દુખી થઈ જાશો, હેરાન થઈ જાશો. સમજી જાઓ તો સારી વાત છે. પણ ઈ હવે અશુભમાં પહી ગયા હતા. માને ભગતનો અપરાધ કર્યો તો પાપ. ધાંગધ્રા નરેશ વૈરાગ્ય સાથે આટલી વાત કરી અને એ રાજા સીધા ભોજા ભગત પાસે આવ્યા છે. ભોજા ભગતનું વિચાર અડધું કાંડું કપાઈ ગયું છે. ભગત આગળ આવીને વાત કરી કે વૈરાગ્યો અડબંગા છે, પોતાની હિતની વાતને પણ માને તેવા નથી, એમાં અસુરો પ્રવેશ કરેલો છે, સાચી વાતો એને ગમતી નથી. ભોજા ભગતે કીધું કે આવી ઘણા બધા છે, તમે એમ કરો, તમને અમને ધાંગધ્રામાંથી બહાર કાઢવા નથી, પણ અત્યારે મામલો બહુ ભયંકર છે, તો તમે મેથાણ જાઓ, એ અમારું જ ગામ છે, અને ત્યાં કને એક અજા પટેલ છે, પાકા હરિભગત છે, ને તમારી પાટાપિંડી કરશે. પાટાપિંડીનું જેટલું ખર્ચ થશે ધાંગધ્રાના રાજા કે હું અપાવી દઈશ, તમે ત્યાં જાઓ તો આ મામલો કંઈક ઠારે પડે. ભોજા ભગત કે બહુ હારામારી વાત છે. એટલે ભોજા ભગત ચાલ્યા ગયા કે ગામ મેથાણ. ધાંગધ્રામાં વૈરાગ્ય થોડાક શાંત પડ્યા. ભગત નીકળી ગયા ને ગામમાંથી બારે, એટલે મનમાં રાજી થયા. પછી બધા વૈરાગ્યો આસપાસના ગામનામાંથી બધા ભેડા થયા. ઝાલાવાડ પ્રદેશના બધા વૈરાગ્યો અને લીંબડી, વઢવાણ વગેરે ગામોના બધા ભેડા થયા અને મેથાણ આવ્યા. ભગત મેથાણ ગયા હતા ને, ત્યાં આવ્યા. ત્યાંનો મેથાણનો ગોપાળદાસ સાધુ ના ધાંગધ્રાનો નામ એનું ગોપાળદાસ, એને પ્રતિજ્ઞા કરી છે કે સ્વામિનારાયણનો જે સત્સંગ છે ને એને મૂળમાંથી ઉખેડી નાખો છે. પ્રતિજ્ઞા લઈને બેઠો છે. એ ભેગા થયા બધા, એને ભેડા કર્યા. એટલે બધા વૈરાગ્યો થયા ભેડા. સમજાના? સ્વામિનારાયણનો પંથ મને મૂળમાંથી ઉખેડો, બીજી વાત ગમે તેમ કરીને કરો. લીંબડી અને વઢવાણના રજવાડાના રાણીઓ રાજ્ય કરતી. સમજાના? રાણીઓ બહુ હોશિયાર હતી કામકાજમાં, જરા ગાફલ ન રહેતી, સાવધાન રહેતી. રાજ્ય ચલાવવાની રીતો પણ બધી જાણી ગઈ હતી બરાબર રાણીઓ. અને ઠાકોર તો ઠાકોર માત્ર કહેવાતા, બેઠા હોય એટલે હોકા ભયા પડ્યા હોય, રાજ બધી રાણીઓ કરે. આના ડગાને કાંઈ ખબર નહીં, ખાલી પડ્યા હોય રાજા છે રાજા છે, આવા બધા હતા. અને મનમાં એમ કે મનમાં રાજી થઈને પડ્યા હોય, બાકી કારભાર બધી રાણીઓ કરતી બધા ગામડાઓમાં. અને રાજા હોશિયાર નહીં, એટલે વૈરાગ્યનું ગુજરાન એ હાલતું. અને વૈરાગ્યો મારા પાકા બહુ પાછા, સમજા ને? એ રાણીઓને વશ કરી લીધી હતી. ખરેખર મીઠું મીઠું બોલી રાણીઓને એવી વશ કરી હતી. અને રાણીઓ બધી બધા વૈરાગ્યો સાથે હાયત ભાવ રાખતી. અને વૈરાગ્યો બધા રાણીઓને ભક્તમાળ દઈ દીધેલા કે ભક્તમાળ વાંચો, એમાં મહિમા બહુ આવે સાધુનો. સમજ્યા ને? એટલે સાધુનો મહિમા, એટલે સાધુનો અવગુણ તો કોઈ લે જ નહીં, ગમે એમ કરે સાધુ.
ગામે ગામ ફરતા વૈરાગ્યોને મીરાબાઈનું નામ લઈ અને સંતોની સેવા કરવાની રીત સંભળાવતા અને ભક્તિભાવ છે, તમને સાધુમાં પ્રેમ છે, ભક્તિ છે, ઈ મોક્ષ છે, બીજો કોઈ મોક્ષ છે નહીં. અને સાધુના જે ધર્મ આવે, ધનનારીનો ત્યાગ, એવી વાતો હારા કોઈ દિવસ ન કરે, કારણ કે ઘરે તો બધાને તકલીફ થાય. એવી વાતો કોઈ દિવસ ન કરે. એટલે સાધુના ધર્મની તો વાતો કરતા જ નહીં. જેમ નારી કહે એમ બધું કરતા. અસંતો છે એ નારીને કબજામાં રાખે છે. અસંત જેટલા થયા ને બધા નારીમાં જ મોક્ષ માન્યા છે. સંસાર સાગરને તરવાની નૌકા એટલે શું? એક ઉદર અને શિષ્ણ ઇન્દ્રિય, એને તૃપ્ત કરો એટલે ભવસાગરને તરી ગયા. આવો તો ઉપદેશ કરતા હતા વૈરાગીઓ. પાછી શું વાતો કરે? સ્ત્રીઓની આગળ એમ કે નારી તો રત્નની ખાણ છે. આવું બોલે એટલે આવું વચન તો સ્ત્રીઓને અમૃતની સમાન લાગે. અને તેવા અસંતોને આ સ્ત્રીઓ બધી પોતાના પ્રાણ પણ અર્પણ કરી દેતી હતી. વશ થઈ ગયેલી બધી રાણીઓ, રાજ બધું એનું. એવા અસાધુને પોતાનું તન અને મન અને ધન બધું દઈ દે. બોલ્યા પછી ગમે તેમ જલસા કરવા કરે, મન ભાવે તેમ કરે, અભાવ ન લ્યા કોઈ દિવસ. અને અસંતને એવી કળા પણ બહુ જબરજસ્ત આવડતી. અને એવી કળા આવતી કે સાચા સાધુનો અભાવ લેવડાવી દેવો, સાચા સાધુનો પણ અભાવ લેવડાવી દે. એવી વાતો કરતા અસાધુ એ રાણીઓની આગળ. મોક્ષના માર્ગે, મોક્ષનો માર્ગ એને નરક કે, અને નરકના માર્ગ અને મોક્ષનો માર્ગ કે. આવું ઊંધું ભરાઈ ગયું જેમ ને તેમ. એટલે ગોટાળો વાવી નાખ્યો આ બધા પરંગણામાં. એ બધા વૈરાગીઓ. સરસ મજાનું પ્રેમાનંદ સ્વામીને પદ 4 કડીઓ બોલી મને લાગે કથાને અહીંયા વિરામ આપી દઈ. બાકી સીધી અધૂરી જ કથા બપોર પછી અહીંયાથી શરૂ થશે. એટલે પ્રેમાનંદ સ્વામી જાહેર સભામાં હજારો લાખો માણસો બેઠા હોય ને, એમાં એવું સરસ મજાનું એને બતાવ્યું છે કે મોક્ષ કરવો હોય ને તો સાચા સાધુમાં પ્રેમ રાખજો, નહીં તો જો ખોટા સાધુ ક્યાંક ભટકાઈ ગયા ને તો જ્યાં ને ત્યાં હલાવી દેશે. ગાઈ લઈએ, માળા રાખી લો. હે આણો પ્રેમ પ્રતીતિ સાચા સંત મારે લોલ. આણો પ્રેમ પ્રતીતિ સાચા સંત મારે લોલ. યથા સે મોક્ષ અતિશે અનુપ નર નારી થાય. મોક્ષ અતિશે અનુપ નર નારી. જે જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. જુઓ આંખ ઉઘાડી વિવેક નીરે
આગળ ઘણી બધી છે એમને ભગતની વાત જ અધૂરી છે. બહુ મજાની વાત છે. સત્સંગ ને મિટાવવા માટે બહુ પ્રયાસ થયા છે ભક્તજનો, પણ આ સત્સંગમાં ખુદ શ્રીજી મહારાજ હજી પણ બેઠા છે સમજ્યા. આ દિવસ સુધી આવતો સંપ્રદાયનો કોઈ વાળ વાંકો કરી શક્યો નથી. જેને જેને કોશિશો કરી છે ને એને તકલીફો આવી છે. આવી એક જો કે હજી લાંબી કથા છે. આનંદ સ્વામી બધું આ મંડળ હતું ને એક સૈન્યમાં ઘૂસી ગયા હતા અને સૈન્યમાં રહ્યા હતા. એમાં વૈરાગ્યો પછી માથાકૂટ કરવા આવ્યા હતા અને બધી કથા લાંબી લગી આપણે સાંભળશું. જો એ બધી કથાનો સ્વાદ લેવો હોય તો શામ કો 5 બજે આ જાના. ઓકે, અત્યારે કથાની વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ જી જય. શ્રીપતિ શ્રીધરામ સર્વદેશ્વરામ ભક્તિધર્માત્મજં વાસુદેવં માધવં કેશવં દામોદરં કારણં સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજ. ધૂન બોલો, 2-5 મિનિટ બોલો. સ્વામિનારાયણ 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 पंचमी